નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ પદ ખાલી પડ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા, જે બાદ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉપાધ્યક્ષ પદ માટે બિનહરીફ જિગ્નેશ સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાનું નામ જાહેર થતાની સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી પડી હતી, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સભ્યપદના ફોર્મના વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે અનેકો નામની વિચારણા કરવામાં આવી હતી। આખરે સંઘ સર્વોપરી તેનો ફરી એક પરચો જોવા મળ્યો હતો, જેમાં જિગ્નેશ સોનીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી। ત્યારે આજ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ફોર્મ ચકાસણી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા એકમાત્ર નામાંકન પત્રનું ફોર્મ ચકાસવામાં આવ્યું હતું, જે જિગ્નેશ સોનીના નામનું હતું। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આધારભૂત દસ્તાવેજોની ચકાસણી બાદ તેઓનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું। ગેજેટના નામ આવ્યા બાદ તેઓ કાયદેસર રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ગણવામાં આવશે। હાલ હરીફ ચૂંટાયા તે બદલ તેમના સમર્થકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું। પુષ્પહાર પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી તેમનો સત્કાર કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ મને જે નાના કાર્યકર્તા તરીકે એક સેલના સહકન્વીનરને આ જે મોકો આપ્યો છે એ માટે સૌથી પહેલાં તો હું પ્રદેશના નેતાઓ અને ખાસ કરીને પાટીલ સાહેબ, રત્નાકરજી, ગોરધનભાઈ ઝડપિયા સાહેબ અને એમના માર્ગદર્શનથી વડોદરા શહેર પ્રમુખ અને તમામ શહેરના હોદ્દેદારોના સહકારને કારણે આજે હું આ શિક્ષણ સમિતિમાં જવાને લાયક બન્યો છું। ત્યારે આ એક રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ છે। નાના બાળકોને તૈયાર કરવા એટલે આપણા ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ છે। એ બાળકોને તૈયાર કરવામાં શિક્ષણ સમિતિ જે અત્યારની છે એ ખૂબ સારું કામ કરી જ રહી છે। એને વેગ મળે એમાં હું મારા પ્રયાસોને પણ ઉમેરી અને સૌની સાથે રહી અને આગળ ખૂબ સારું કામ થાય અને મારા કેટલાક નવા વિચારો હશે એ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ અને ખૂબ સારી રીતે આપણે આ યજ્ઞમાં આહુતિ આપીશું।